नमस्कार, मैं हूं आपके साथ अनुष्का और आप देख रहे हैं इंडियन टीवी न्यूज। साणंद जिला पंचायत की माटकोल सीट से कांग्रेस उम्मीदवार मगन भाई जाधव ने अपने चुनाव प्रचार का शंखनाद करते हुए झाप गांव में एक विशाल जनसभा का आयोजन किया। इस सभा में बड़ी संख्या में ग्रामीण और कार्यकर्ता उपस्थित रहे। सभा में मुख्य अतिथि के रूप में गुजरात प्रदेश कांग्रेस महासचिव पंकज सिंह वाघेला विशेष रूप से उपस्थित थे। उन्होंने वर्तमान समस्याओं और कांग्रेस की विचारधारा के बारे में ग्रामीणों को जागरूक किया। इस कार्यक्रम में अन्य गणमान्य नेता भी उपस्थित रहे, जिनमें अरंजन भाई माखियाब तालुका सीट उम्मीदवार, कांति भाई को पटेल साणंद कांग्रेस अध्यक्ष, नीरू भाई राजपूत साणंद तालुका सदस्य एवं स्थानीय नेता उम्मीदवार मगन भाई जाधव ने ग्रामीणों का आशीर्वाद लिया और क्षेत्र के विकास के लिए अपनी प्रतिबद्धता व्यक्त की। स्थानीय नेताओं ने एकजुट होकर कांग्रेस को विजय बनाने का आह्वान किया। कि कांग्रेसे आपने शू आप्યું છે અત્યારની સરકાર તો 30 વર્ષથી ફક્ત પેપર ઉપર જાહેરાતોમાં અને વાતોમાં કરવા છે, બીજું કશું કરતી નથી। અને 5 લાખ રૂપિયા આવે તેમાં 3 લાખ રૂપિયા તે લોકોના કાર્યકરો, આગેવાનો, કોન્ટ્રાક્ટરો ખાઈ જતા હોય છે। એ આપણે બધા જાણીએ છીએ, એ બધું તમને કહેવાની જરૂર નથી। બસ આપણે 26 તારીખે સવારે મતદાન ચાલુ થાય તે મતદાન પૂરું થાય ત્યાં સુધી ગામના યુવાનો, વડીલો અને બહેનો સંપૂર્ણ મતદાન થાય અને જ્યાં આપણું પૂર્ણ મતદાન હોય, ગામમાં જથ્થો મોટો હોય, એ ગામનું સંપૂર્ણ 90% મતદાન થાય તો આ સીટ આપણે જિલ્લા પંચાયતમાં પણ બહુ મોટી લીડથી જીતી શકીએ। ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત તમામ ઉમેદવારશ્રીઓ, ગામના આગેવાનો, યુવાનો, વડીલો અને બહેનો, આ ગામ હર હંમેશ કોંગ્રેસની સાથે રહેલું છે। આની પહેલા પણ કાંતિભાઈ અહીંયા હતા, સભ્ય જિલ્લા પંચાયતના। એ પહેલા આપણા કાળુભાઈના ઘેરથી માજુબેન પણ હતા જિલ્લા પંચાયતના સભ્ય। એ સિવાય બીજા પક્ષમાંથી પણ આ પાર્ટીમાંથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકેનું નેતૃત્વ કરી ચૂક્યા છે। એટલે આ ગામને વધારે કંઈ કહેવાની જરૂર રહેતી નથી। સંજોગો વસાત કાયદા મુજબ આ સીટ અનામત આવતા આ સીટના ઉમેદવાર તરીકે રૂપાવટી ગામના મગનભાઈ જાદવ કે જો કોંગ્રેસ માટે હર હંમેશ તૈયાર હોય છે, આપ સૌની સેવા માટે હંમેશા સાથે રહેશે, એવા જ આ ગામના આપણા વસંતબેન, એમના પણ દીકરા વકીલને બધું છે, એટલે બીજા જે કામો હશે એટલે આપણે એમાં ખૂબ જ સરળતા રહેશે। અને જાણ્યું છે કે આ ગામ આ વખતે એક થઈ ગયું છે, એટલે આ સીટને જીતવા માટે કોઈ ભલામણ કરવાની જરૂર નથી। ખાલી તમારે 26 તારીખે 6 વાગે મતદાન પૂરું થાય ત્યાં સુધી સજાગ રહી અને આપણું જે વાતાવરણ છે એ વાતાવરણને કોઈ બગાડે નહીં, કોઈ ફેરફાર ના કરે એટલી ધ્યાન તમારે સૌએ રાખવાની છે। કોંગ્રેસ પક્ષ ગરીબોનો છે, જેમ વાત કરી અંકરે કે આપણે અત્યારે જે કોઈ આગળ હોઈએ, જમીનના માલિક હોઈએ, તો જમીનના માલિક આપણે કોણે બનાવ્યા? ઇન્દિરા ગાંધીએ। ઇન્દિરા ગાંધીએ ખેડૂતની જમીનના કાયદા હેઠળ તમામ નાના વર્ગના માણસોને જે મજૂરી કરતા હતા, લોકો માટે વેટ કરતા હતા, એ લોકોને જમીનના માલિક બનાવ્યા। એમને ખબર હતી કે આ કર્યા પછી હું સત્તા ઉપર નહીં રહું, આ દેશના મૂડીપતિઓ અને મોટા માણસો સત્તા પર નહીં રહેવા દે, એમને ખબર હોવા છતાં પણ એમણે આ ખેડૂતોનો હક આપ્યો અને સરવાળે ઇન્દિરા ગાંધીની હાર થઈ હતી। પણ છતાંય એમણે કીધું કે નહીં, ગરીબો માટે જે કામ કર્યું છે એના માટે હું ક્યાંય પાછી પાની કરીશ નહીં। એટલે કોંગ્રેસ હંમેશા પક્ષના હિત માટે નહીં, પક્ષને ગમે એટલું નુકસાન થાય છતાં પણ ગરીબોનું, ખેડૂતોનું, વંચિતોનું, બક્ષી પંચના હિત માટે હર હંમેશ કામ करती रही है। इस अंक में फिलहाल इतना ही। इसी तरह की खबरों के लिए देखते रहिए इंडियन टीवी न्यूज।